જય સ્વામિનારાયણ। આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે આપણે કચ્છની પવિત્ર ભૂમિ પર આવેલ ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના દિવ્ય દર્શન કરવા આવ્યા છીએ। ગુરુ પૂર્ણિમા એ માત્ર એક તહેવાર નથી, પરંતુ આપણા જીવનમાં અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ છે। આ દિવસે ભક્તો પોતાના ગુરુના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક જીવનમાં આગળ વધવાની પ્રેરણા લે છે। શ્રી સ્વામિનારાયણ ભગવાને ભુજમાં આ મંદિરની સ્થાપના ઈસવીસન 1823માં કરાવી હતી। વર્ષ 2001ના વિનાશક ભૂકંપ પછી ભક્તોની અડગ શ્રદ્ધા અને સેવાભાવથી આ ભવ્ય સંગેમરમરનું નવું મંદિર નિર્માણ પામ્યું, જે આજે ભક્તિ, સંસ્કૃતિ અને અદ્ભુત શિલ્પકલાનું પ્રતીક બની ઊભું છે। મંદિરમાં પ્રવેશતા જ મનને અનોખી શાંતિનો અનુભવ થાય છે। ઘંટનું મધુર નાદ, દિવ્ય મૂર્તિઓના દર્શન અને પવિત્ર વાતાવરણ મનને ભગવાન તરફ એકાગ્ર કરે છે। ગુરુ આપણને માત્ર જ્ઞાન જ નથી આપતા, પરંતુ જીવન જીવવાની સાચી દિશા પણ બતાવે છે। ભગવાન સ્વામિનારાયણનો સંદેશ પણ એ જ છે કે જીવનમાં સત્ય, સેવા, દયા, વિનમ્રતા અને ભક્તિને સ્થાન આપવું જોઈએ। આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે ચાલો આપણે પણ સંકલ્પ કરીએ કે સારા વિચારો અપનાવીશું, સારા કર્મ કરીશું અને આપણા ગુરુ તથા ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા રાખી જીવનને સફળ બનાવીશું। હે શ્રીહરિ, અમને સદ્બુદ્ધિ આપજો, સદાય સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપજો અને આપના આશીર્વાદ અમારા પરિવાર પર હંમેશા વરસતા રહે। જય સ્વામિનારાયણ। ભક્તના હૃદયને સ્પર્શી જાય છે। ભગવાન સ્વામિનારાયણે ભુજમાં મૂળ મંદિરની સ્થાપના 1823માં કરાવી હતી। વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ ભક્તોની શ્રદ્ધા અને સેવા ભાવનાથી આ ભવ્ય નવું મંદિર નિર્માણ પામ્યું, જે આજે ભક્તિ, સંસ્કૃતિ અને ભારતીય સ્થાપત્યનું સુંદર પ્રતીક બની ઊભું છે। અહીં દર્શન કરતા એવું લાગે છે કે જીવનની તમામ ચિંતા થોડા સમય માટે ઓગળી જાય છે। મંદિરની શાંતિ, ઘંટનો મધુર નાદ અને ભગવાનના દિવ્ય દર્શન આત્માને નવી ઊર્જા અને સકારાત્મકતા આપે છે। ભગવાન સ્વામિનારાયણે આપણને પ્રેમ, દયા, સત્ય, સેવા અને સદાચારનો માર્ગ બતાવ્યો છે। સાચી ભક્તિ માત્ર મંદિરમાં દર્શન કરવાથી નથી, પરંતુ જીવનમાં સારા વિચારો, સારા કર્મો અને દરેક પ્રત્યે કરુણા રાખવાથી પૂર્ણ થાય છે। જો તમે ક્યારેય ભુજ આવો તો આ પવિત્ર ધામના દર્શન કરવાનો અવસર જરૂર લો। અહીંની દિવ્યતા અને શાંતિનો અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી, તેને માત્ર અનુભવી શકાય। ચાલો અંતમાં ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એક જ પ્રાર્થના કરીએ। હે પ્રભુ, અમારા જીવનમાં સદાય સુખ, શાંતિ, સદ્બુદ્ધિ અને સેવા ભાવના જાળવી રાખજો। અમને સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ આપજો અને આપના આશીર્વાદ હંમેશા અમારા પર વરસતા રહે। જય સ્વામિનારાયણ।